જો મહાપ્રભુજીનું તો રૂપ, વાણી, ચરણામૃત, અધરામૃત બધું સ્વરૂપાત્મક છે. જ્યારે ગ્રહણ કરે એટલે બધી લીલા પ્રગટ થઈ જાય. મહાપ્રભુજી તો લીલા પ્રગટાવવા જ પધાર્યા છે. સુરદાસજીને તો ખાલી એટલું કહ્યું ને કે સુરદાસ ગોકુલ કે દર્શન કરો, અને જેને આંખોના આકાર નથી એને પણ ગોકુલની લીલાના દર્શન થવા લાગે. ગુટુરન ચલત રહેનું તનુ મંડિત, હાથમાં માખણનો લોંદો લઈ અને ઠાકોરજી નંદાલયના આંગણામાં ઘૂંટણીએ ચાલી રહ્યા છે, એવા દર્શન સુરદાસને મહાપ્રભુજીના કહેવા માત્રથી થઈ ગયા. આ પ્રગટ પ્રતાપ ત્યાં નંદદાસજીની વાર્તામાં જુઓ, ગુસાઈજીની પાછળ પાછળ ત્યાં આવે છે, રૂપ મંજરીની પાછળ પાછળ ને છેક ત્યાં ગુસાઈજી પાસે પધારેને અધરામૃતની પાતલ લીધી. ભગવદ લીલા સ્ફુરિત થવા લાગી. અરે ગોપાલદાસ જુઓ ને, 9 વર્ષના ગોપાલદાસ જેને વલ્લભાખ્યાન લખ્યું, ચરવિત તાંબુલ મુખમાં આપ્યું, ગોલોક ધામ સુધી, ભગવદ લીલા ધામ સુધી દર્શન થઈ ગયા. એવી કૃપા. અહીંયા ચરણામૃત આવ્યું અને જ્યાં ચરણામૃત નેત્રોમાં લાગ્યું, દ્રષ્ટિ અલૌકિક થઈ. લીલાઓના દર્શન રજમાં થવા લાગ્યા. જ્યાં લીલા પરિભ્રમણ કરે અને મહાપ્રભુજીએ આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ અચ્યુતદાસને ભણાવ્યો અને ભણાતાની સાથે માનસી સિદ્ધ થઈ ગઈ. એવું આ ગ્રંથ. અને એમ કહેવાય છે કે ગુસાઈજી પણ જ્યારે મહાપ્રભુજી લીલામાં પધારી ગયા, ગુસાઈજી પણ રોજ શ્રીનાથજીના સેવા કરીને ગિરિરાજજીથી નીચે પધારે અને ગોકુલ રોજ જતા, એના પહેલા અચ્યુતદાસને અચૂક મળવા જતા. કહ્યું કે અચ્યુતદાસે કે જયરાજ રોજ આપ દર્શન આપવા પધારો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું, હું દર્શન આપવા નથી આવતો, દર્શન કરવા આવું છું. શેના દર્શન કરવા? અચ્યુતદાસ, તમારી આંખે જોઉં છું ને આંખમાં, તો મને મહાપ્રભુજીના દર્શન થાય છે. એવું કૃપા મહાપ્રભુજી એમના પર કરી કે એમના નેત્રોને જોઈને મહાપ્રભુજીનું સ્મરણ થઈ આવ્યું. અને ત્યાં શ્રીનાથજીની સેવામાં કોઈ સામગ્રી રહી ગઈ હોય, શૃંગાર રહી ગયા હોય, યા જે સુંદર રીતે આરોગ્યા હોય, એ અચ્યુતદાસને શ્રીનાથજી બાબા અહીંયા દર્શન આપી દેતા. એવી કૃપા મહાપ્રભુજીનું ચરણામૃત લગાવવા માત્રથી થઈ. અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના ભણવાથી માનસી સિદ્ધ થઈ ગઈ. આવો સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રવેશ કરીએ. અનેક ટીકાઓ છે અને ટીકાઓના સાર રૂપે આપણે ગ્રંથનું દર્શન કરીશું. મહાપ્રભુજી આ ત્રીજો ગ્રંથ નત્વા નમનથી પ્રારંભ કરે. નત્વા હરિ પ્રવક્ષ્યામિ, હરિ ભગવાનને નમન કરીને હું કહું છું એમ કહ્યું. પ્રભુ હરતી, દુઃખને હરનારા પરમાત્મા છે. અને દૈવી જીવો માટે દુઃખ શું છે? તુલસીદાસજી હનુમાનજી પણ માનસમાં કહે છે, ભક્ત માટે વિપત્તિ કઈ કે જે ક્ષણોમાં ભગવાનને ભૂલી જવાય, એનાથી મોટો વિપત્તિનો કોઈ કાળ નથી. ભક્ત માટે ભગવાનને ભૂલવું એ જ સૌથી મોટું સંકટ છે, એ જ સૌથી મોટી વિપત્તિ છે. જે વસ્તુ થકી, જે વ્યક્તિ થકી, જે સંજોગ થકી ભગવાન ભૂલાય, બને તો એને છોડવાની કોશિશ કરે. નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ રે, આપણે ભજન પણ ગાતા. કારણ કે એના માટે ભગવાન જ પ્રાયોરિટી છે. કારણ કે એને ભગવાન મેળવવાનો સંકલ્પ કર્યો છે. જીવનમાં ઘણા લક્ષ્ય બનાવ્યા છે, પણ આ જીવનનું સર્વોત્તમ લક્ષ્ય એ છે કે જે પામ્યા પછી જન્મ મરણના ચક્કરથી છૂટી જવાય, એ જ સર્વોત્તમ લક્ષ્ય. નત્વા હરિમ પ્રવક્ષ્યા, હરિ હરનારા, દુઃખને હરનારા. સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, બાલબોધમાં સર્વ સિદ્ધાંત હતા, અન્યના સિદ્ધાંત બતાવ્યા. હવે સ્વ સિદ્ધાંતની વાત કરે છે. હવે આપણા માર્ગનો સિદ્ધાંત, એટલે કે જેને પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે, એના માટેનું પથદર્શન હવે મહાપ્રભુજી કરી રહ્યા છે. કારણ કે આ માર્ગ વ્રજ ભક્તોનો માર્ગ છે, ગોપીઓનો માર્ગ છે. અહીંયા તો આ માર્ગમાં તો મહાપ્રભુજીએ ગુરુ જ ગોપીજનોને ગણ્યા છે. અને એ જે રસ્તે ચાલ્યા, એ પથ મહાપ્રભુજી આપણને બતાવે. મહાપ્રભુજી પધાર્યા
આ માર્ગને મહાપ્રભુજીને પ્રગટમાં અનેક કારણો બતાવ્યા. પહેલું કારણ, આ ભૂતલ પર વલ્લભ સ્વરૂપે પ્રભુ કેમ પધાર્યા, પહેલું કારણ બતાવ્યું, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કર. દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ, વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર. બીજું કારણ બતાવ્યું, દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે. જે નિત્ય લીલાના જીવો છે, જે ભૂતલ પર પડ્યા છે, એમને બ્રહ્મ સંબંધ આપી ફરી લીલામાં જોડવા માટે. અને ત્રીજું કારણ મહાપ્રભુજીનું ભૂતલ પર આવવાનું બતાવ્યું, સેવા માર્ગ જગતમાં પ્રગટાવવા માટે. પૂજાનો માર્ગ તો હતો, વિધિ વિધાન હતા, પણ આ ભગવત સેવાનો માર્ગ પ્રગટ નહોતો. જે અષ્ટયામ આદિ નિત્યની સેવા અને વર્ષોત્સવની સેવાનો જે ક્રમ છે, એ મહાપ્રભુજીએ ભૂતલ પર પડ્યો. હવે આપણા માર્ગનો સિદ્ધાંત વિનિશ્ચય નિશ્ચય કરીને કહું છું, વિઉપસર્ગ લગાડે એટલે કે સર્વ શાસ્ત્રોનું દોહન કરી આજના જીવ માટે જે બહુ સહજ થઈ જાય, જે ઘરમાં રહેતા રહેતા પરિવારની સાથે સાથે સાંસારિક કાર્યો કરતા કરતા પણ સહજમાં ભગવત પ્રાપ્તિ થઈ જાય, એવો માર્ગ, એવો સિદ્ધાંત બતાવું છું. ભાગવત સુધારસ મથકે, ભાગવત સમુદ્ર મથનક્ષમ. ભાગવતનું દોહન કરી વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ભાગવત, આ ચારે પ્રમાણ ગ્રંથો અને એમનું દોહન કરી જે નવનીત નીકળ્યું, એ પુષ્ટિ માર્ગ રૂપે મહાપ્રભુજી આપણને આપ્યું. અને એટલા માટે કહું, સેવા રીત પ્રીત વ્રજ જન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત. પછી કહ્યું પ્રીત, સૌથી પહેલી રીત બતાવી, સિદ્ધાંત, અને પછી આ મહાપ્રભુજી પ્રગટ થયા તો કહ્યું, સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા. પહેલા જ શ્લોકમાં પ્રધાન સિદ્ધાંત મહાપ્રભુજીએ બતાવ્યો, કૃષ્ણ સેવા સદા કાર્યા. ત્યાં જગન્નાથપુરીનો પણ પ્રસંગ આવે છે ને, કે જ્યારે જગન્નાથપુરીમાં સૌથી મોટો શાસ્ત્રાર્થ થઈ રહ્યો હતો, અને ત્યાં પૂછ્યું કે સૌથી મોટો મંત્ર કયો, અને સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટા દેવ કયા, સૌથી શ્રેષ્ઠ કાર્ય કયું, ક્રિયા કર્મ કયું. અને ત્યારે જગન્નાથ ભગવાને પોતે એક શ્લોક લખીને આપ્યો. અને એ શ્લોક આપણે જેમ કહીએ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, અને કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રેષ્ઠતમ કર્મ ભગવત સેવા છે. કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામ. કૃષ્ણની સેવા એ જ વૈષ્ણવનું સદા કાર્ય છે. અને એટલા માટે આપણે ત્યાં ભગવત સેવા એને પ્રધાન સિદ્ધાંત માને છે. સેવાના આગળ મહાપ્રભુજી એમ જોવા જાવ તો ત્રણ રૂપ, તનુજા, વિત્તજા અને માનસી. તનુ, વિત્તજા અને માનસી એમ પણ કહ્યું. આ ત્રણ પ્રકાર, દેહ દ્વારા, ધન દ્વારા અને માનસી ફલાત્મક. માનસી સા પરામતા. પરામતા એટલે માનસી કરાય નહીં, મનથી એમ બેઠા બેઠા વિચારીએ, એને ભાવના કરી કહેવાય, ભાવ કર્યો કહેવાય, માનસી ન કહેવાય. માનસી સા પરામતા. માનસી તો ફલ છે, એ કરવાનું નથી, એ થવા લાગે. કરીએ એ તો તનુ વિત્તજા, થવા લાગે એને માનસી કહેવાય. સેવા કરતા 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 એવી અવસ્થા આવી જાય કે પછી મન સદાય ભગવત સેવા. રાજા આસ્કરદાસજીની વાર્તા 84 વિષ્ણુમાં આવે છે કે એવી માનસી એમને સિદ્ધ થઈ કે યુદ્ધના મેદાનમાં સામે રાજાએ ચડાઈ કરી અને આ પણ લડવા ગયા, પણ મનથી ભગવત સેવા ચાલી યુદ્ધના મેદાન. અને કહેવાય છે કે ત્યાં યુદ્ધના મેદાનમાં ઘોડાને ઠોકર લાગી અને મનથી રાજભોગ ઠાકોરજીને ધરી રહ્યા છે, અને કઢીનો ડબરો ઠાકોરજીને ભોગ ધરવા માનસીમાં જાય છે, અને ઠોકર લાગી અને એમને થયું કે ડબરો ઢોળાયો. અને ઇતિહાસ એમ લખે છે કે ત્યાં યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. એવી માનસી એમને સિદ્ધ થઈ. માનસી સા પરામતા. ઠાકોરજીની સેવામાં બેઠા હતા ને કોઈ ચોર આવ્યો ને તીર છોડ્યું, આર પાર નીકળી ગયું, લોહી વહી રહ્યું છે.
પણ ભગવત સેવામાં છે એમને તો ભાને નથી. માનસી સિદ્ધિ છે, કારણ કે સાક્ષાત ઠાકોરની સાથે મન લાગેલું છે. એવા તો અનેક પ્રસંગ માનસી સેવાના આવે છે. કેટલા પ્રસંગો માનસી સેવાના પ્રસંગો આપણા 84-252 વાર્તામાં આવે છે. પેલા કંજૂસ શેઠની વાર્તા નથી આવતી કે ગુસાઈજી માનસી સેવા આપી અને સ્વભાવ એટલો કંજૂસ કે દૂધમાં ખાંડ નાખી. હવે નથી દૂધ નથી ખાંડ, પણ ત્યાં માનસીમાં દૂધ તૈયાર કરજો ને. સ્વભાવ કંજૂસ ને એટલે એને થયું કે એક મુઠ્ઠી વધારે પડી ગઈ અને માનસીમાં દૂધમાં હાથ નાખ્યો કાઢવામાં. ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે? નથી દૂધ નથી ખાંડ, માનસીમાં કંજૂસી. પણ જોવાની વાત એ હતી, ઠાકોરજીએ હાથ પકડી લીધો. માનસી સા પરામતા પરમ ફલ તો કૃષ્ણ સેવા સદા કાર્ય. હરિરાયજી પણ શિક્ષાપત્રમાં વારે ઘડીએ સમજાવે છે કે સેવા એ જ પ્રભુના વશીકરણનું સાધન છે. સેવા શબ્દને આપણે બહુ નાનો કરી દીધો. આપણને એમ થાય કે ભોગ ધરવો, ટેરો લગાવવો, હાથ ધોવા, બસ એ જ સેવા. સેવા શબ્દ બહુ મોટો છે. સેવા એ પ્રવૃત્તિનું નામ નથી, સેવા એ વૈષ્ણવની વૃત્તિનું નામ છે. કારણ કે જ્યારે સેવા વૃત્તિ બની જાય ને તો જેટલું કરો એટલો આનંદ થાય. પ્રવૃત્તિ માનશો તો કરીને થાકી જશો. વૈષ્ણવની તો વૃત્તિ છે સેવા. આ તો આપણે આ નાની સેવા, મોટી સેવા, અંદરની સેવા, બહારની સેવા. સેવા શબ્દ પોતાના અર્થમાં પૂર્ણ છે. એને કોઈ વિશેષણ લગાવવાની જરૂર નથી કે આ નાની, આ મોટી, આ અંદરની, બહારની. સેવા એ સેવા છે. અને જ્યારે જે સેવા મળે એને નિષ્ઠાથી કરશો ને, તમને એમ થાય કે મને તો બુહારીની સેવા આપી, પણ તમને એમ થાય રોજ ઠાકોરજી અહીંયા ચોગાનમાં ખેલવા પધારતા હશે અને એમને ક્યાંક શ્રમ ન પડે, લાવ હું સાફ કરું. પ્રભુ અહીંયા રોજ પધારે, આ સાક્ષાત સેવા છે. આવો ભાવ રાખે અને જો આવા ભાવથી કરશો ને તો ઠાકોરજી ત્યાં આવીને તમને દર્શન આપશે, અનુભવ કરાવશે. લો આ સેવા આપીને પેલા તો અંદર લઈ ગયા, મને તો બહાર ને આને તો આવું વિચારશો. સેવા નાની મોટી હોતી નથી. દરેક સેવા મોટી માનીને કરવી જોઈએ કે મારું કેવું સૌભાગ્ય છે કે હાથ તો બધાને મળ્યા છે, પણ મારા હાથને ઠાકોરજીએ સેવા આપી છે. પ્રત્યેક સેવાને મોટી માનીને કરે. સેવા નાની મોટી ન હોય, આપણી સેવા કરવાની ભાવના એ સેવાને મોટી બનાવી દેતી હોય છે. પ્રત્યેક સેવાને મોટી માનીને કરો. આપણે ત્યાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયની સેવાની મહત્તા છે. આ ત્રણેયની સેવા અને દરેકની સેવાનો એક પ્રકાર છે. જ્યારે જે પણ જો 84-252 જુઓ, ઘણાને પ્રભુની સેવા મળી, ઘણાને ગુરુની સેવા મળી અને ઘણાને વૈષ્ણવની સેવા મળી. તમને દરેક પ્રકારના વૈષ્ણવ મળશે. આ સેવા કૃષ્ણ સેવા સદા કાર્ય. જો મહાપ્રભુજી કૃષ્ણ સેવા પર ભાર આપે એટલે મહાપ્રભુજી એ પ્રગટ થઈ ઠાકોરજીનું મહાત્મ્ય બતાવ્યું. ગુસાઈજી એ પ્રગટ થઈ શ્રી વલ્લભનું મહાત્મ્ય બતાવ્યું અને ગોકુલનાથજી એ પ્રગટ થઈ વૈષ્ણવનું મહાત્મ્ય બતાવ્યું. તમે જુઓ તો ઠાકોરજીની સેવાનો આગ્રહ મહાપ્રભુજીએ વારે ઘડીએ ઠાકોરજીની સેવા કર, પ્રભુની સેવા કર અને પ્રભુની સેવાનું મહાત્મ્ય બતાવ્યું. ગુસાઈજી પ્રગટ થયા તો સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સપ્ત શ્લોકી અને આ બધું પ્રગટ કરીને શ્રી વલ્લભની સેવાનું મહાત્મ્ય બતાવ્યું. અને ગોકુલનાથજીએ પ્રગટ થઈ 84-252 વૈષ્ણવની વાર્તા પ્રગટાવી અને વૈષ્ણવનું મહાત્મ્ય આપણને બતાવ્યું છે. આ ત્રણેયના મહાત્મ્ય જાણીને સેવા કરવાનો અર્થ છે. સેવા કોને કહેવાય આગળ આવશે. સેવાની વ્યાખ્યા પણ મહાપ્રભુજી સમજાવશે. તો કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. પ્રત્યેક વૈષ્ણવ માટે મહાપ્રભુજીની આ સનાતન આજ્ઞા છે, પ્રભુની સેવા. જો કોઈ પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું. તમને એમ લાગે અમારે આમ છે આમ છે આમ, તો ચલો પુષ્ટાવવામાં ડર છે. પુષ્ટાવા વગર તો એકવાર પધરાવ, એકવાર એમને પ્રભુને પધરાવ, પણ પ્રભુ વગરનું ઘર ન હોવું. જેની કૃપાથી ઘર મળ્યું એને જ ઘરથી કાઢી મૂકશો તો પછી કોના આશીર્વાદ લેવા જશો? જેની કૃપાથી 2 ટંક ભોજન મળે છે એને મિશ્રી ન ધરી શકો તો પછી કયા મોઢે એની સામે ઉભા રહેશો? એટલે એક સ્થાન ઘરમાં, ભલે ઘર નાનું હોય, આ હોય, એક નાનકડું ખાનું, પણ પ્રભુ માટેનું જરૂર હોવું જોઈએ. એ જ આપણા ઘરની શોભા છે.
કૃષ્ણ સેવા સદા કાર્ય. પ્રભુની સેવા એટલે જ મહાપ્રભુજી પાસે જે વૈષ્ણવ આવે અને વિનંતી કરે, જયરાજ મારું શું કર્તવ્ય છે? તો કે તું ઠાકોરજીની સેવા કર, પ્રભુની સેવા કર. આ જ વિશેષતા છે મહાપુષ્ટિ માર્ગની. અન્ય જગ્યાએ તો પોતે જ ભગવાન બનીને બેસી જાય, ભગવાન પાસે જવા જ ન દે. ગુરુ દ્વાર હોવો જોઈએ, દીવાર ન હોવો જોઈએ.